નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારોની અંદર બનાસકાંઠાના ખેડૂતોની દશા બગડી, સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ખેડૂત ભાઈઓએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, ખેડૂતો માટે મોદીની જાહેરાત, ભારે વરસાદની આગાહી અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં મેઘરાજાએ ખેડૂતોની દશા બગાડી। તો મિત્રો બનાસકાંઠામાં વરસી રહેલા ભારે વરસાદે ખેડૂતોની દશા બગાડી દીધી છે। જિલ્લામાં મિત્રો વરસાદ પડતા અમુક વિસ્તારમાં ખેડૂતોના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે, તો કોઈ વિસ્તારમાં ખેડૂતોને મિત્રો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વિસ્તારોમાં મિત્રો પાણી ભરાઈ જતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં મિત્રો પાણી ભરાઈ ગયા છે, ત્યારે મિત્રો ખેડૂતોના પાકને નુકસાન પણ થઈ ગયું છે। જ્યારે મિત્રો ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે તેમની પાકનો સર્વે કરી અને સહાય પણ મિત્રો આપવામાં આવે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં થયો મિત્રો 5000 રૂપિયાનો ઘટાડો। તો મિત્રો આજે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 68,904 રૂપિયા રહ્યો છે। મિત્રો ઓલ ટાઈમ હાઈ 74,000 રૂપિયાની તુલનામાં સોનું મિત્રો 5,000 રૂપિયા સસ્તું થયું છે। મિત્રો 1 કિલો શુદ્ધ ચાંદીનો ભાવ 79,158 રૂપિયા રહ્યો છે। મિત્રો અત્યારે જે લોકો સોનું ખરીદવા માંગતા હોય તેમના માટે મિત્રો સોનેરી તક છે। સોનાના ભાવમાં મિત્રો 5,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। ખેડૂતોએ મિત્રો જણાવ્યું કે બાગાયત ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય, કારણ કે જે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થાય છે, તેમજ ખૂબ મહેનત પછી પાક તૈયાર થાય છે, તેમજ અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચો થઈ જાય છે, તેવી મિત્રો પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખેડૂતોને કોઈ પણ રાહતનો ટેકો મળતો નથી, જેથી કરીને ખેડૂતોને સરકાર પાસે મિત્રો માંગણી કરી રહ્યા છે સરકાર દ્વારા આપવામાં આવતી સહાયને થોડીક વધારવામાં આવે। તે સાથે ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। મિત્રો તમારું શું કહેવું છે? ખેડૂતોને સરકાર દ્વારા વધારવામાં આવતી સહાય આપવી જોઈએ, એટલે મિત્રો સરકારે ખેડૂતોને વધારાની સહાય આપવી જોઈએ કે નહીં? અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીએ જણાવ્યું કે નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારું લક્ષ્ય છે। મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતીમાં ઉજવણીમાં હાજરી આપી હતી। મિત્રો આ દરમિયાન મિત્રો તેમણે જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે। અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે જે હવામાન તથા પરિવર્તનનો સામનો કરી શકે। પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની પણ સુવિધા પૂરી પાડી છે। સાથે જ મિત્રો મોદીએ જણાવ્યું કે નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારું મિત્રો મોટું લક્ષ્ય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વન રક્ષકની ભરતીને લઈ મિત્રો મહત્વના સમાચાર સામે આવ્યા છે। મિત્રો વન રક્ષકની ભરતીને લઈ મોટા સમાચાર આવ્યા છે, જેમાં મિત્રો શારીરિક કસોટીમાં 8% બદલે 25% ઉમેદવારોને બોલાવવા અને બધા ગુણ જાહેર કરવા રાજ્ય સરકારના હકારાત્મક નિર્ણય લીધો છે। મિત્રો અને મિત્રો કે 8% બદલે મિત્રો 25% ઉમેદવારોને બોલાવવા સરકારે સૂચના પણ મિત્રો આપી દીધી છે। સાથોસાથ સરકારે ઉમેદવારોને ગુણ જાહેર કરવા માટે પણ મિત્રો હકારાત્મકતા દર્શાવી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું ગુજરાતમાં પણ પૂર જેવી સ્થિતિ બનશે? મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે ભૌગોલિક સ્થિતિને કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં મિત્રો ભારે વરસાદની શક્યતાઓ છે। મિત્રો તેમણે મિત્રો જણાવ્યું હતું કે 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ વચ્ચે દેશના પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે। સાથે જ મિત્રો આપણને પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો। મિત્રો તેમણે જણાવ્યું હતું કે 6 ઓગસ્ટ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે। તેમની આગાહીના પ્રમાણે મિત્રો મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ હતી, તે મુજબ ભારે વરસાદ થયો હતો। સાથે જ મિત્રો ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। 8, 9, 10 ઓગસ્ટના રોજ મિત્રો મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું। ગુજરાતમાં મિત્રો 11, 12 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની સંભાવનાઓ છે, તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં મિત્રો ભારે વરસાદની સંભાવનાઓ છે। સાથે જ મિત્રો 23 ઓગસ્ટથી વરસાદની સંભાવનાઓ છે। 2 સપ્ટેમ્બરથી મિત્રો 7 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા ભાગોમાં સારો એવો વરસાદ થશે। દક્ષિણ ગુજરાતમાં મિત્રો ધોધમાર વરસાદને કારણે પૂરની પણ સંભાવનાઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મિત્રો વ્યક્ત કરી હતી। ગુજરાતમાં વ્યાપક વરસાદ વચ્ચે અંબાલાલ પટેલે આગાહી આવી છે। મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું
કે ઓગસ્ટ મહિનામાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે। દક્ષિણ ગુજરાતમાં મિત્રો પૂરની પણ સ્થિતિ સર્જાઈ શકે તેવું મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો થઈ જાઓ સાવધાન, પૈસા મિત્રો લૂંટાશે। પીએમ કિસાન નામની મિત્રો ખોટી એપ્લિકેશન વોટ્સઅપ ઉપર મિત્રો ફરી રહી છે, જે મિત્રો દર 3 મહિને 6000 રૂપિયાની મદદ આપવાનો વાયદો કરે છે। આ મિત્રો એક સાયબર ફ્રોડ છે। લિંક ઉપર ક્લિક કરતા મિત્રો તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવશે। કૃપા કરીને આ પ્રકારની શંકાસ્પદ લિંક ઉપર ખોલતા નહીં। અને મિત્રો આવા ગઠિયાઓ નવી મોડલ્સ એપ્રેન્ટિસ મિત્રો અપનાવી રહ્યા છે, જેમાં મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક અને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોકોને ઠગાવવાનો મિત્રો કારસો રચી રહ્યા છે, જેમાં મિત્રો લોકો ભોગ બને છે। અને આ સોશિયલ મીડિયા ઉપર આનો લઈને મિત્રો પોલીસે પોસ્ટ અને વાયરલ કરી અને લોકોને મિત્રો એલર્ટ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો। છેલ્લા મિત્રો ઘણા સમયથી આવી પીએમ કિસાન યોજનાની લિંકો લોકોને મોકલવામાં મિત્રો આવી રહી છે અને તેમના આધારે તેમને ઠગવાનો પ્રયાસ પણ મિત્રો થઈ રહ્યો છે। તો બધા ખેડૂત ભાઈઓને સાવધાન રહેવા વિનંતી કરવામાં આવી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની સહાય સરકાર આપશે। ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના નાગરિકોને ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગોને સ્વરોજગારી તકોને પૂરી પાડવા માટે તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે। આ યોજનાઓની એક મહત્વપૂર્ણ યોજના છે, જેનું નામ છે મિત્રો ઘરઘંટી સહાય યોજના। આ યોજનામાં મિત્રો તમને સરકાર તરફથી ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જો મિત્રો તમારે આ યોજનાનો લાભ મેળવવો હોય તો આ યોજનાનું નામ છે મિત્રો ઘરઘંટી સહાય યોજના 2024। ફોર્મ ભરી શકો છો અને અરજી પણ કરી શકો છો। જો મિત્રો તમારી અરજી પાસ થશે તો તમારા ખાતામાં મિત્રો સરકાર તરફથી 20,000 રૂપિયાની સહાય આપવામાં આવી જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓના 133 કરોડ માફ થયા। હરિયાણાના સીએમ નાયબ સૈનીએ કુરુક્ષેત્રમાં આયોજિત ચૂંટણી રેલીમાં ખેડૂતોના 133 કરોડ 55 લાખ રૂપિયાની લોન માફ કરવાની મિત્રો જાહેરાત કરી છે। આ અવસરે મિત્રો સીએમએ કહ્યું કે હવે હરિયાણાના ખેડૂતોને જૂના બંધ ટ્યુબવેલની ફરીથી બદલી નાખશે અને આ મામલે મિત્રો ખેડૂતોને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં। આ સાથે મિત્રો હવે સરકાર એમએસપી ઉપર રાજ્યભરના તમામ પાકની ખરીદી કરશે અને અગાઉ મિત્રો એમએસપી ઉપર 14 પાકની ખરીદી પણ મિત્રો કરવામાં આવી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે લાગુ કર્યો નવો નિયમ। છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, ત્યારે મિત્રો સરકાર દ્વારા આ મુદ્દે ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે। નવા નિયમો ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે। મિત્રો બેલગામ બનેલા ભારે વાહનોને રફતાર ઉપર રોક લગાવવા માટે અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા મિત્રો આ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે। નવા નિયમો અનુસાર મિત્રો આજથી સમગ્ર ગુજરાતમાં રાજ્યભરમાં ભારે વાહનોની અવરજવર માટેનો નિયમ બદલાઈ જશે। મિત્રો રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત રહેશે તેવો મિત્રો નિયમ લાગુ કરવામાં આવ્યો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના 6.65 લાખ રેશન કાર્ડો બંધ કરવામાં આવ્યા। NFSA અંતર્ગત મિત્રો નોંધાયેલા 72 લાખ રેશન કાર્ડ પૈકી 6.65 લાખ રેશન કાર્ડ શંકાના આધારે મિત્રો બ્લોક કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો બ્લોક કરાયેલા રેશન કાર્ડને કેટલાક મૃતકોના નામ ચાલતા હતા, તેમાં મિત્રો કેટલાક ડમી હોવાની પણ શંકા હતી। આ તમામ રેશન કાર્ડ ધારકોને ફરી વખત KYC કરાવ્યા બાદ જ સરકારની મફત અનાજ યોજનાનો લાભ લઈ શકશે। આ પહેલા મિત્રો રેશન કાર્ડને લઈ અનેક વખત ફરિયાદો પણ સામે આવી છે। સૌરાષ્ટ્રમાં મિત્રો 1.38 લાખ વધુ રેશન કાર્ડ રદ થતાં હાલાકી જોવા મળી હતી। આધાર કાર્ડનું જોડાણ ન થવાથી ગરીબ પરિવારોને મિત્રો અનાજ પણ મળશે નહીં। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।